ગુજરાતમાં આનંદીબેનને ફરીથી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે એવું અત્યારે દિલ્હીમાં એક હિલચાલ ઊભી થઈ છે. આ બધા જે હમણાં જે નવા ડેવલપમેન્ટ થયા છે, જો આનંદીબેન અહીંયા ગુજરાતમાં આવે તો આમાં શું થાય છે, ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ બની શકે અથવા તો બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે. શું સોંપવામાં આવે એ તો હવે દિલ્હીમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો આ બધી જ બાબતો જે છે એ ખરેખર આપણે આની બાબતો તો ત્યારે જ આપણે કહી શકીએ કે શું પરિસ્થિતિ છે અને ખરેખર કયા કાયદાકીય પરિસ્થિતિમાં અત્યારે આ બધી જમીનો ગુજરાતની જે છે તો એ અત્યંત મહત્વનું. કારણ કે 2012 થી 2014ની વચ્ચે 3 સહકારી મંડળીને જે શરૂ કરાઈ હતી એમાં 4 કરોડ થાપણદારો પાસેથી 86,000 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા. 86,000 કરોડ રૂપિયા. અને એમાં સૌથી વધારે ગુજરાતના હોવાનું માનવામાં આવે છે, કારણ કે અંબીવેલીનો જે પ્રોજેક્ટ છે મહારાષ્ટ્રના લોનાવાલામાં, એમાં 62,000 કરોડ રૂપિયાનું રોકાણ ઓલરેડી એમણે કરેલું હતું. તો આ બધી જ બાબતો જે છે તો ગુજરાતમાં પણ એમણે જામનગરમાં પણ કેટલુંક રોકાણ કર્યું હતું. ખેડૂતો અત્યારે જમીનમાં એનો વિકાસ નથી થયો એટલે ખેડૂતો જમીન પાછી માંગી રહ્યા છે જામનગરમાં.